આણંદ જિલ્લાના ખંભાત શહેર ખાતે 20 ગામ પટેલ વાડીમાં શ્રી ચુનારા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય અને સુંદર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારને પોસાય તેવી રીતે એક પણ રૂપિયો લીધા વગર વિનામૂલ્ય સમૂહ લગ્નમાં કુલ 21 વર કન્યાએ પ્રભુતા પગલાં માંડ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે શ્રી ભરતભાઈ પટની તથા પૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આનંદી પટેલના સુપુત્ર શ્રી સંજયભાઈ પટેલ તેમજ ખંભાતના સેવાભાવી ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ તથા ડોક્ટર નાયક સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ ભરતભાઈ પટની દ્વારા સમાજલક્ષી ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું ફુલહારથી સન્માન કરવામાં આવેલ. ચુનારા સમાજ સેવા ટ્રસ્ટના યુવાન અને ઉત્સાહી પ્રમુખ શ્રી જીતેશભાઈ ચુનારા તેમજ વિપુલભાઈ તથા શૈલેષભાઈ અને ઉમેશભાઈ ભુવાજી સહિત યુવાનોએ ખડેપગે સેવા આપી સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો. ખંભાત શહેર પોલીસ તંત્ર તરફથી પણ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો. રિપોર્ટ નયન પરમાર. દીકરીઓના સમૂહ લગ્નની અંદર પધારેલ આજના કાર્યક્રમના માન્ય અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ સાહેબ, રેણુકા ઇન્સ્ટિટ્યૂટના ભાઈ શ્રી સુશીલભાઈ નાયક સાહેબ, સમાજ કલ્યાણ વિભાગના વિક્રમભાઈ, સામાજિક પ્રતિષ્ઠ કાર્યકર્તા ભાઈ શ્રી રામભાઈ પટણી, અમારા એમટીડીએમટીના વરિષ્ઠ આગેવાન એવા એડવોકેટ સમ્રાટભાઈ, રીતિ રિવાજોમાંથી ખોટી પરંપરાઓમાંથી આ સમાજને દારૂણ ગરીબીમાંથી બહાર લાવવા માટે જે ચુનારા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આ સમૂહ લગ્નનું જે આયોજન થયું છે, આ પણ બહુ મોટું કદમ છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.